અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના લીંબોદરાથી કૃષ્ણપુર કંપા સજ્જનપુર કંપા સુધીનો નવો ડામર રસ્તો તેના નિર્માણ પછી તરત જ જર્જરિત થઈ ગયો છે, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલા આ રસ્તામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા સેવાઈ રહી છે. એક જાગૃત નાગરિકે નાયબ કાર્યકારી ઇજનેરને રાજ્યના મુખ્યમંત્રીને ફરિયાદ મોકલીને વિજિલન્સ તપાસની માંગણી કરી છે. મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના લીંબોદરાથી કૃષ્ણપુર કંપા સજ્જનપુર કંપા સુધીનો નવો ડામર રસ્તો તેના નિર્માણ પછી તરત જ જર્જરિત થઈ ગયો છે, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલા આ રસ્તામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા છે. એક જાગૃત નાગરિકે નાયબ કાર્યકારી ઇજનેરને રાજ્યના મુખ્યમંત્રીને ફરિયાદ મોકલીને વિજિલન્સ તપાસની માંગ કરી છે. આ હલકી ગુણવત્તાવાળા કામનું પરિણામ એ આવ્યું કે ડામર રોડ બન્યા પછી તરત જ તેમાં મોટા ખાડા પડી ગયા. એટલું જ નહીં, રોડ બન્યા પછી રસ્તાની બાજુમાં કોઈ પણ પ્રકારના બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા, જે નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.